સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોની સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું. અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ફેસ ધારણ કર્યો.